नवसारी गणेश संगठन की वार्षिक आम सभा भारी हंगामे के बीच में ही स्थगित करनी पड़ी। संगठन के वर्तमान अध्यक्ष और प्रमुख पदाधिकारियों की कार्यप्रणाली तथा उनके कामकाज को लेकर सदस्यों ने तीखा विरोध जताया, जिससे बैठक में तनावपूर्ण माहौल बन गया। युवा सदस्यों और वरिष्ठ संचालक मंडल के बीच तीखी बहस होने से स्थिति और अधिक गर्मा गई। हालात इस हिंसक रूप लेने की आशंका को देखते हुए संचालकों ने बैठक को बीच में ही स्थगित कर दिया। अब आने वाले दिनों में बैठक की नई तारीख घोषित की जाएगी। वार्षिक आम सभा के दौरान युवा सदस्यों ने आरोप लगाया कि लंबे समय से संगठन का संचालन कुछ सीमित वरिष्ठ सदस्यों के हाथों में केंद्रित रहा है। उनका कहना था कि वर्ष 2023 से संगठन के नियमों और पारित प्रस्तावों की अनदेखी करते हुए निर्णय लिए जा रहे हैं। अध्यक्ष सहित महत्वपूर्ण पदों पर नियुक्तियां भी पारदर्शी तरीके से करने के बजाय समिति सदस्यों के बीच ही तय की जाती है। इसके कारण सक्रिय युवा सदस्यों को नेतृत्व में उचित स्थान नहीं मिल पा रहा है। नवसारी मोहनगांधी युवक मंडल माजी प्रमुख नितिन भाई गांधी आ वारी अमे गणेश संगठन ने दर वर्षे फ्री में आपीए छे। હવે આ વર્ષ ગયા વર્ષે બી થોડુંક વાતાવરણ આવું જ હતું, પણ આ વર્ષે જે મારામારી ને જે વાતાવરણ થયું એ જોઈને ગાંધી સમાજની નવસારી મોહનગાંધી યુવક મંડળની વારી ગણેશ સંગઠન મંડળને અમારા પ્રમુખશ્રીને કહીને હવે આપવામાં આવશે નહીં। એ મારા તરફથી હું આ બધાને ખાતરી આપું છું કે આ વાતાવરણ આવી મારામારી થઈને જો આ વારીનું નામ ખરાબ થતું હોય ગાંધી સમાજની, તો આ વારીને માટે તમારા માટે ગણેશ સંગઠન માટે खास अमे बंद करवामां आवे छे। ए मारी गणपति बापाना साथ सहकार थी अमे आ वारी फ्री में आपता हता के सारी रीते गणेश संगठनना माणसो सारी रीते कार्य करी सके, सारा प्रमुख आवे, सारी रीते एनुं कार्य थाय, ए बदल अमे आ वारी आपता हता। हवे पछी अमारा गांधी समाजनुं नवसारी मोहनगांधी युवक मंडळनुं नाम खराब थाय ए हिसाबे अमे हवे वारी आपवामां आवशे नहीं, एनी तमने बधाने खातरी आपું છું। जय श्री गणपति बाप्पा मोरया। एक तो સૌથી પહેલા જે આયોજન થયું હતું તેમાં મિસમેચ એવું હતું કે ભાઈ એ લોકોએ દર વખતે તારીખને ટાઈમ આપી દે કે આ ટાઈમે આવી જવું। એકચ્યુઅલી યોગ્ય મીટિંગ રાખે તો એમાં એ લોકોએ જાહેર કરી દેવું હતું કે પ્રમુખ ને ઉપપ્રમુખ જ આવે, તો આ બધું પબ્લિક વધારે નહીં આવે, નવી માથાકૂટ નહીં થાય। જે તોફાની બની હતી તમારા જે પ્રશ્નો હતા તે સાંભળવામાં આવ્યા હતા, જાતે પોતે આ પ્રમુખની નિમણૂક કરવા એ બાબતે એ લોકો છેલ્લા 5 વર્ષથી એ લોકોની જાતે જ બધું નક્કી કરીને આવે ને અહીંયા બોલીને હાથ ઊંચા કરાવી દે ને બધા પ્રમુખ ઉપપ્રમુખ બધા હોદ્દાઓ આપી દે ને અમારા કોઈ બી પ્રશ્ન જે છે તે પ્રોપર સંભળાતા નથી। એકચ્યુઅલી લાસ્ટ યર બી એવું નક્કી કરેલું હતું કે જ્યારે પ્રમુખ બનાવે ત્યારે ઇલેક્શન કરીને પ્રમુખ બનાવવાનું, એ બી નક્કી થયું। તેમાં બી મંડળના પ્રમુખો કે મંત્રીઓ એ જ વોટિંગ કરી શકે, બરાબર। એની રજૂઆત આ વખતે એ લોકો કરી નથી। ગણપતિ સંગઠનના જે પ્રમુખો છે, મંત્રીઓ છે, તે લોકો ફાફડા, ખમણ, જલેબી અને અન્ય ધંધો કરતા હોય તે લોકોને હાથ ઊંચો કરવા માટે લાવે છે। શું કહેશો? એ હકીકત છે, તમે આગળ બોલ્યો તેમ જ બોલી દીધું કે હાથ ઊંચા કરાવીને એ લોકો પોતાના માણસ લાવી ને બધા ઉમેદવારોને જાતે જ નક્કી કરેલા પ્રમાણે હોદ્દા આપી દે છે। ખાસ કરીને મહિલાઓને પણ બોલાવવામાં આવે છે આવા ઉપરાંત। હા, એ લાસ્ટ યર અમે લોકોએ પૂછ્યું ત્યારે કહ્યું કે લોકો છેલ્લા 3 વર્ષથી અમારી સાથે જોડાયા છે, જોડાયાનો વાંધો નહીં મળે, આજે અમે બી કોઈ મંડળના પ્રમુખ હોય કે મંત્રી હોય તો અમારે બી વોટ આપવાનો અધિકાર છે, જે આપણે સંવિધાનમાં લખેલું છે। તો તમે એ રીતના અહીંયા ઇલેક્શન કરો। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે ભાઈ અમને યુવા પ્રમુખ જોઈએ જે દોડી શકે તેવો, અને બીજું કે જે બી પ્રમુખ બને તે ઇલેક્શન કરીને બને, હાથ ઊંચા કરાવીને નહીં બને, બેલેટથી ઇલેક્શન કરાવે। તમારા મગજમાં કયા નામો ચાલી રહ્યા છે? અમારા મગજમાં અત્યારે તો એક મોટું નામ છે પિન્ટુ શેઠના છે, બીજું નામ છે ગુણવંતભાઈ છે, કે જે લોકો કર્મનિષ્ઠ છે કે ઘણા વખતથી આની સાથે જોડાઈ રહેલા છે, બરાબર છે। આપણી ત્યાં બી 60 વર્ષની ઉપર ટિકિટ નહીં આપવાનું એવું ભાજપ સરકારે નક્કી કરેલું છે। એ રીતના અમારી બી ઈચ્છા છે કે સંગઠનમાં યુવા લોકો જ રહે, જૂના લોકો રહે નહીં રહે એવું નહીં, આપણે ગાઈડ કરે, પણ નેતૃત્વ યુવાઓના હાથમાં રહે।